પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા. તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. કરો જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે. દીકરો કદાચ માગે અને જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહન કહી આવીને એ દીકરા લાલ છે. તેવી રીતે કદાચ જે ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની કુળદેવી આગળ અને જેને પોતાની માનતા હોય એની આગળ સોદા ના કરતા. દેવને બધી ખબર છે, એને બધી જ ખબર છે, એક એક વસ્તુની ખબર છે. તમારા જીવનમાં શેની જરૂર છે, જેની ખોટ છે, તમારી માં ધોન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ.